નમસ્કાર, ન્યૂઝ એટ 9 સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. ડુંગળીની નિકાસ પરના પ્રતિબંધ બાદ ખેડૂતોના રોષને ખાળવા સરકારની બેઠક. રાઘવજી પટેલે કહ્યું કે ખેડૂતોની માંગણીને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 17 ડિસેમ્બરે સુરતના નવા એરપોર્ટનું ઉદ્ઘાટન કરાશે. એરપોર્ટને નરેન્દ્ર મોદી નામ આપવા ઉઠી માંગ. ગ્લોબલ સમિટને લઈને અમદાવાદમાં તડામાર તૈયારીઓ. 85 રોડ રસ્તાઓ રિસર્ફેસ કરવાની કામગીરી પૂરજોશમાં. માધ્યમિક શિક્ષણ બોર્ડે ગુજકેટની પરીક્ષાની તારીખમાં કર્યો ફેરફાર. 2 એપ્રિલે બદલે હવે 31 માર્ચે યોજાશે પરીક્ષા. અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટે ન આપી રાહત. રેગ્યુલર જામીન અરજી વડી અદાલતે ફગાવી. તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી. તો સરકાર દ્વારા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાડવામાં આવતા રાજ્યના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તો ડુંગળીના નિકાસબંધીના નિર્ણય બાબતે ખેડૂતોએ ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો. ત્યારે આજે ગોંડલ અને રાજકોટ સહિતના એપીએમસીના ચેરમેનના પ્રતિનિધિ મંડળની સરકાર સાથે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય બાબતે સરકાર સમાધાન લાવી અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આજની આ બેઠક બાદ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે મીડિયાને જણાવ્યું હતું કે મેં ખેડૂતોની તેમજ આજે જે પ્રતિનિધિ મંડળ મળ્યું તે વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી સુધી રજૂઆત પહોંચાડી છે અને જલ્દીથી આ બાબતે સમાધાન થાય તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્રતિનિધિ મંડળના પ્રશ્ને અમે ખૂબ ચર્ચા વિચારણા પર કરી અને જે પરિસ્થિતિ ઉદ્ભવી છે ડુંગળીની નિકાસબંધીના કારણે અને ખેડૂતોને ભાવના પ્રશ્ને જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ અંગે મેં ભારત સરકારના કૃષિ મંત્રી, ભારત સરકારના ખાતર મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અને અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ધ્યાન દોર્યું છે. અમારા મુખ્યમંત્રી શ્રી પણ આ પ્રશ્ને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવાના છે અને આજે આ પ્રતિનિધિ મંડળ સાથે આ પ્રશ્ને ઊભી થયેલી પરિસ્થિતિ અંગે ખેડૂતોમાં જે અસંતોષ ઊભો થયો છે અને ખેડૂતોને મળતા ભાવ ઉપર જે તરાપ પડી છે એ પ્રશ્ને અમારે વિગતવાર ચર્ચા વિચારણા થઈ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 તારીખે સુરતની મુલાકાતે આવવાના છે અને સુરત ડાયમંડ બુર્સ અને નવનિર્મિત એરપોર્ટ ટર્મિનલનું નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે. એ પહેલા સુરતમાં એરપોર્ટને નરેન્દ્ર મોદી નામ આપવા માટે એરપોર્ટ એક્શન કમિટી દ્વારા માંગ કરવામાં આવી છે. સુરતમાં વિવિધ અને આધુનિક સુવિધાઓથી સજ્જ એરપોર્ટનું નવું ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન 17 ડિસેમ્બરના રોજ નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કરવામાં આવશે. ત્યારે નવા એરપોર્ટની સાથે તેના નામમાં પણ બદલાવની માંગ ઉઠી છે. સુરત એરપોર્ટનું નામ બદલી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવાની માંગ સુરત એરપોર્ટ એક્શન કમિટીએ વડાપ્રધાનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. પત્ર એટલા માટે લખ્યું છે, સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હાલમાં એક નવી ઊંચાઈ ઉપર પહોંચ્યું છે. તો આ જે એરપોર્ટને આ જે ઊંચાઈ ઉપર પહોંચવા માટે જે વ્યક્તિએ મહેનત કર્યું છે, જે વ્યક્તિએ પોલિસી બનાવ્યું છે, એ વ્યક્તિને માન આપવી જરૂરી છે. એટલા માટે આપણે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેનું નામકરણ કરવું જરૂરી છે અને આ નામથી હવે પછી એરપોર્ટ ઓળખાશે. એટલા માટે આપણે રજૂઆતો કરી છે. પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અને એવિએશન મિનિસ્ટ્રી અને ગૃહ મંત્રાલય સુધી આપણે આ જે આપણે માંગણી છે પહોંચાડી દીધું છે. ઓલરેડી 2018થી અમારી આ માંગણી છે. અત્યારે ફરી અમે એને તાજું કર્યું છે. આ જે માંગણીથી સુરત એરપોર્ટને ભવિષ્યમાં પણ ખૂબ જ કનેક્ટિવિટી મળશે અને વિકાસ પણ થશે એવું અમારું માનવું છે. એટલા માટે સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાય એના માટેનું કામગીરી કરવી જરૂરી છે.
સુરત એરપોર્ટ એક્શન કમિટીના સભ્ય દ્વારા વર્ષ 2018માં આ મામલે પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં સુરત ડાયમંડ બુર્સ શરૂ થવાની સાથે હીરાના વેપારીઓની અવરજવર પણ વધવાની છે. તે જ કારણ છે કે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ એરપોર્ટનો વિકાસ વધતા તેને નરેન્દ્ર મોદી એરપોર્ટ તરીકે નામ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. પ્રવેગ ટીવી, સુરત. તો સુરતનું ડાયમંડ બુર્સ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જેને પેન્ટાગોન કરતાં પણ મોટું ગણાવ્યું છે, તેવા ડાયમંડ બુર્સની જોઈએ એક ઝલક. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની પ્રી ઇવેન્ટ તરીકે એકતાનગર ખાતે 16 થી 18 ડિસેમ્બર દરમિયાન વાર્ષિક એડવેન્ચર ટુરિઝમ કન્વેન્શન 2023 યોજાવા જઈ રહ્યું છે. પત્રકાર પરિષદ દરમિયાન પ્રવાસન સચિવ હારિત શુક્લાએ આ કાર્યક્રમ વિશે માહિતી આપી. જેમ કે આપને ખ્યાલ છે કે થોડા સમયમાં આખા ઇન્ડિયામાં ટુરિઝમનો ખૂબ સારો વિકાસ થયો છે અને ખાસ કરીને કોરોના પછી ટુરિઝમ સેક્ટરને સારું ગ્રોથ મળ્યું છે. ગુજરાત વધારે ફોર્ચ્યુનેટ છે કે છેલ્લા સમયમાં ઇનફેક્ટ લાસ્ટ 1 યરમાં મેક્સિમમ ટુરિસ્ટ ગ્રોથ આખા કન્ટ્રીમાં ગુજરાતમાં થઈ છે. દેટ ઇઝ રફલી 32% અને એક ખૂબ મોટો અચીવમેન્ટ ગુજરાતનો છે. એ સિવાય થોડા જ સમય પહેલાં આવેલી ભારત સરકારની રિપોર્ટમાં ગુજરાત હવે ઇન્ડિયાના 5 ટોપ ટુરિસ્ટ ડેસ્ટિનેશન સ્ટેટ્સમાં આવી ગયું છે ડોમેસ્ટિક ટુરિઝમમાં, અને વિદેશથી આવતા પ્રવાસીઓમાં ગુજરાત નંબર 1 ચોઇસ બની છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને વિદેશી મહેમાનોની અવરજવરવાળા 85 રોડ ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં રિસર્ફેસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોઈએ તે વિશે વિશેષ અહેવાલ. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નજીકમાં હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રસ્તાના સમારકામ ઝડપી ગતિએ પૂર્ણ કરવાની કામગીરી હાથ ધરી છે. તાજેતરની સ્થાયી સમિતિની બેઠકમાં એએમસીએ સમગ્ર શહેરમાં 85 જેટલા મુખ્ય રસ્તાઓને તાત્કાલિક રિસર્ફેસ કરવા માટે નોટિસ જારી કરી હતી, જેમાં મોટાભાગના વીવીઆઈપી અને વિદેશી પ્રતિનિધિઓ રોકાવાની જ્યાં અપેક્ષા છે તેવા વિસ્તારોના છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે આ તમામ 85 રસ્તાઓ પર કામ પૂર્ણ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ 7 ઝોનના રોડનો રિવ્યૂ લેવામાં આવ્યો છે અને જે બજેટની અંદર જે મૂકેલા રોડો હતા તે પ્રમાણે લગભગ 15 જાન્યુઆરી અથવા તો 20 જાન્યુઆરી સુધીમાં 90% રોડો બધા જ કામકાજો પૂરા થઈ જાય તે માટેની ચર્ચા કરવામાં આવી છે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે એએમસીએ લગભગ 300 કરોડ રૂપિયાનું બજેટ પહેલેથી જ તૈયાર કર્યું છે. છેલ્લા 3 વર્ષમાં એએમસીએ રૂપિયા 971.27 કરોડના ખર્ચે 548.23 કિલોમીટરને આવરી લેતા 1055 રસ્તાઓનું રિસર્ફેસ કર્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની શરૂઆતમાં વાયબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વિદેશી મહેમાનીઓ આવવા જઈ રહ્યા છે. ત્યારે વિદેશી મહેમાનોને રસ્તા ઉપરથી નીકળતી વખતે તકલીફ ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 85 એવા મુખ્ય જે રસ્તાઓ છે કે જે નવા બનાવવામાં આવશે, એટલે કે વિદેશી મહેમાનો આ ચકચકાટ રસ્તા ઉપરથી નીકળશે. ભલે અહીંના લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, તેમ છતાં પણ અમદાવાદીઓને રોડ રસ્તા ખાડા ખડબડચડાવાળા મળે છે, પરંતુ વિદેશી જે ડેલિગેટ્સ આવવાનું છે તેમના માટે અંદાજિત 300 કરોડ રૂપિયાનો જે માતબર ખર્ચો છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. અને મુખ્ય જે 5 રસ્તાઓ અને 5 રસ્તાની સાથે બીજા અન્ય 80 રસ્તાઓ એટલે કે 85 રસ્તાઓને રિસર્ફેસિંગ કરવામાં આવશે. કેમેરા પર્સન શ્રેયસ વસાવા સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે અને 2 એપ્રિલને બદલે હવે 31 માર્ચ ગુજકેટની પરીક્ષા યોજવામાં આવશે.
તો રાજ્યમાં શિયાળામાં પણ માવઠા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર આવશે. 18મી ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થવાની પણ તેમણે આગાહી કરી છે. તારીખ 22-23 ડિસેમ્બરે બેક ટુ બેક પશ્ચિમી વિક્ષેપ આપતા ઉપલા લેવલ પર પણ ભેજ છે અને નીચલા લેવલમાં ભેજ છે. જ્યારે એટલો નીચલા લેવલમાં ભેજ જતો હોય ત્યારે ધુમ્મસ થતું હોય છે. એટલે બંને ભેજના કારણે તારીખ 22-23-24 સુધીમાં રાજ્યના ભાગોમાં એક મોટું માવઠું આવવાની શક્યતા રહેશે, જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો અને પશ્ચિમમાં છે રાજસ્થાનના ભાગોમાં, ઉત્તર પશ્ચિમ ભાગોમાં, પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે. તો હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નહીં હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. જોકે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને રાજ્યમાં 2 દિવસ તાપમાન યથાવત રહેશે. अगले 5 दिन में मोस्टली ड्राई वेदर रहने का संभावना है. बारिश होने का ज़्यादा संभावना नहीं है, लेकिन कहीं कहीं जगह में क्लाउड दिखने मिलेगा. क्लाउड, पार्टली क्लाउडी स्काई, इवन मेनली क्लियर स्काई हो सकता है. और मैक्सिमम टेम्परेचर देखा जाए तो ज़्यादा चेंजेस नहीं होगा, लेकिन मिनिमम टेम्परेचर में अभी ये अगले 2-3 दिन में थोड़ा सा नो लार्ज चेंज से रहेगा. आगे 1-8 डिग्री बढ़ सकता है. તો અમદાવાદના ઇસ્કોન બ્રિજ કાર અકસ્માતના કેસમાં તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે અને સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર આ કેસના મુખ્ય આરોપી તથ્ય પટેલને નિયમિત જામીન અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. તો તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. તો ઇસ્કોન બ્રિજ પર પૂટપાટ કાર દોડાવીને 8ને સ્થળ ઉપર કચડી નાખનાર આ કેસના આરોપી તથ્ય પટેલે રેગ્યુલર જામીન મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કેસની ગંભીરતાને જોતા કોર્ટે તેને જામીન આપ્યા નથી. અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક વિસ્તારવા નિર્ણય લેવામાં આવ્યો છે. તો ATGL વર્ષ 2023 સુધીમાં 75,000 ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કંપની CNG, PNG, કમ્પ્રેસ્ડ બાયોગેસ અને ઈ-મોબિલિટી સાથે અવિરત વિસ્તરણ કરી રહી છે. તો અદાણીની 50 સાઇટ્સ હવે રૂફટોપ સોલર પેનલ દ્વારા સંચાલિત થઈ રહી છે. તો EV સ્ટેશન વધારવાની આ મહત્વાકાંક્ષી યોજના અશ્મિભૂત ઇંધણ પરની નિર્ભરતા અને તેનાથી ઉત્પન્ન થતા પ્રદૂષણને ઘટાડવાના ભારતના લક્ષ્યો સાથે સંરેખિત છે. જેમ જેમ EVSની માંગ વધે છે તેમ તેમ મજબૂત ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. તો દાહોદમાં નકલી કચેરી ઝડપવાના કેસમાં પોલીસે વધુ 5 આરોપીની ધરપકડ કરી છે, જેમાં વહીવટદાર કચેરીના 4 કર્મચારીઓ સહિત અન્ય 1 કર્મચારીનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં આ કેસમાં પોલીસે 11 લોકોની ધરપકડ કરી છે. તો સંદીપ રાજપૂત સહિતની ટોળકીએ 6 નકલી કચેરી બનાવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં દાહોદ પ્રાયોજના કચેરીમાંથી 18 કરોડની ગ્રાન્ટ મેળવીને આરોપીઓ તે રકમ ઓળવી ગયા હોવાનું પણ ખુલ્યું છે. 100 જેટલા કોન્ટ્રાક્ટ આરોપીઓએ લીધેલા અને 18 કરોડ જેવી રકમ થવા પામે છે. આ મોટા ભાગના કોન્ટ્રાક્ટની ફાઇલો આ લોકોના ટેબલથી ઓપરેટ કરવામાં આવતી હતી અથવા વેરીફાઈ કરવામાં આવતી હતી અને એમાં નોટિંગ કરીને મોકલવામાં આવતું હતું. તેઓએ જાણી જોઈ અને આ ખોટી કચેરી છે એ બાબત કોઈના ધ્યાન પર મૂકેલી નહીં અને એના બદલામાં એ લોકોએ નાણાકીય લાભ મેળવેલા, જેના પૂરતા પુરાવાઓ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલ અને મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂક્યો છે. ત્યારે નવેમ્બર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને દેશમાં જ લગ્ન કરવાના સ્થળો પર જઈ પ્રસંગ ઉજવવાની ભલામણ કરી હતી. આવા જ વિષય લઈ વેડિંગ ડેસ્ટિનેશન પર ગુજરાતના સૌથી જૂના અને લોકપ્રિય મેગેઝિન ચિત્રલેખાએ ખાસ કવર સ્ટોરી છાપી છે, જેમાં જુદા જુદા ડેસ્ટિનેશન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેને ખૂબ મહત્વ આપે છે તેમાંનું એક સ્થળ એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેના
પ્રવેગ લિમિટેડના ટેન્ટ સિટીનો ડેસ્ટિનેશન વેડિંગ તરીકે કઈ રીતે ઉપયોગ થાય છે તેનો વિગતવાર અહેવાલ પ્રસિદ્ધ થયો છે. ચિત્રલેખા જેવા માતબર મેગેઝિને દરેક ડેસ્ટિનેશનની સાથે સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નર્મદા ટેન્ટ સિટીની વિશિષ્ટ સવલતો અંગે તેમજ વેડિંગ સિવાયના સમયે ત્યાં ફરવાલાયક સ્થળોની પણ વિગતો આપી છે. તો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ધામણવા મુકામે આયોજિત સફાઈ અભિયાનમાં સર્વે ગ્રામજનો સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉત્સાહભેર સહભાગી થઈ શ્રમદાન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને આગળ ધપાવવામાં ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તો સૌના સાથ અને સૌના સહિયારા પ્રયાસો થકી જે પ્રકારે રાજ્યના ખૂણે ખૂણે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તેની સફળતા નિહાળી ખરેખર આનંદની અનુભૂતિ થાય છે એમ આ તકે શ્રમદાન કરતા આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું. તો ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન નેશનલ GDS યુનિયન બનાસકાંઠા દ્વારા આજે પોતાની માંગોને લઈને ગ્રામીણ ડાક સેવકો અનિશ્ચિત મુદ્દતની હડતાલ ઉપર ઉતરી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. પાલનપુર ખાતે આવેલા જિલ્લા ડાકઘર આગળથી રેલી નીકળી હતી. આ ગુરુ નાનક ચોક કીર્તિ સ્તંભ સહિત પાલનપુરના વિવિધ વિસ્તારોમાં ફરી કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવા યુનિટ નેશનલ GDS યુનિયન દ્વારા આજે અનિશ્ચિત મુદ્દતની હડતાલ પર ઉતરી પાલનપુર જિલ્લા ડાક વિભાગથી પાલનપુર શહેરમાં વિવિધ વિસ્તારમાં રેલી યોજી પોતાની માંગણીઓને લઈ જિલ્લા કલેક્ટરના આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. જે રેલીમાં અમારી માંગો પૂરી કરો, કર્મચારી શોષણ બંધ કરો સહિતના નારા લગાવ્યા હતા. તો ગ્રામીણ ડાક સેવકો ગામડાની પોસ્ટ ઓફિસોમાં ટપાલ વિતરણ, બચત ખાતા ખોલાવવા તેમજ પોસ્ટ ઓફિસને લગતા તમામ કાર્યો કરે છે. આજ રોજ હિન્દુસ્તાન મુકામેથી જે અમારા હિન્દુસ્તાન લેવલે ઓલ ઇન્ડિયા અને નેશનલ બંને યુનિયનો દ્વારા આખા હિન્દુસ્તાનમાં GDSની હડતાલ કરેલ છે. 14 તારીખથી અમે હડતાલ ઉપર ઉતરેલા છીએ. 12 તારીખથી અમારી માંગણીઓ પૂરી કરવાની. જ્યારે દેશ આઝાદ થયો એના પહેલાં પણ અમારું શોષણ થયું છે, અત્યારે પણ અમારું શોષણ થયું છે. 12, 24 ને 26 ને અમે અત્યારે 40 વર્ષની સર્વિસમાં છીએ તો અમને એ એગ્રીમેન્ટ મળતું નથી. અને 8 કલાકની નોકરી અમારે બ્રાન્ચ પોસ્ટ ઓફિસોમાં સરકારને અમારી વિનંતી છે, જ્યારે ભારત સરકાર જ્યારે એક સરકાર હોય અને એક ગરીબ લોકો અમે કામ કરતા હોઈએ 8 કલાક નહીં 10 કલાક દરેક કામમાં BPM તરીકે અમે પોસ્ટલમાં SB હોય, RD હોય, સુકન્યા સમૃદ્ધિ યોજના હોય અને હમણાં એક પોસ્ટલ પેમેન્ટ IBBP પોસ્ટલ પેમેન્ટ બેંક દ્વારા પણ એ કામ અમે કરી રહ્યા છીએ. આજે અમે સરકારને વિનંતી કરીએ છીએ, સરકાર પાસે અમે હૃદયથી માગણી કરીએ છીએ, અમારા અધિકારીઓ પાસે અમારું શોષણ થઈ રહ્યું એટલે માગણી કરી રહ્યા છીએ કે અમારી માંગો પૂરી કરીએ અને અમારી માગણીઓ પૂરી થાય, અમારી સંતોષવામાં એ અમારી વિનંતી છે. અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, અન્ય અધિકારીઓ અમારા BPOને લોકશાહી સામે ખુલ્લેઆમ દબાણ કરી રહ્યા છે. ખરેખર હડતાલ ઉપર ઉતરવું એ આપણી આઝાદીમાં દેશમાં આ એક બંધારણનો નિયમ છે અને હક માટે લડવું એ આજીવન હક છે. તો અમારું બંધારણના નિયમ મુજબ અમે અમારા હક માટે લડી રહ્યા છીએ. માટે અમને ખોટી ધમકીઓ, ખોટી વસ્તુઓ આપીએ નહીં અને અમારા કાર્ય માટે અમે બધા BPM ભાઈઓ, GDS ભાઈઓ સંમત છીએ, સરકારના કામમાં જ સંમત છીએ અને સરકારને પણ અમને વિનંતી છે. તો સરકાર દ્વારા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવતા રાજ્યના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તો ડુંગળીના નિકાસબંધીના નિર્ણય બાબતે ખેડૂતોએ ઠેર ઠેર વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આજે ગોંડલ તાલુકાના ખેડૂતોએ ગોંડલ APMC ચેરમેનની આગેવાનીમાં આજે સરકાર સાથે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય બાબતે સરકાર સમાધાન લાવી અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરશે તેવો આશાવાદ ગોંડલ APMCના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને તો અત્યારે જે રીતે ઓચિંતાની જે ડુંગળીની નિકાસબંધી કરવામાં આવી તો ખેડૂતોને ધીમે ધીમે કરીને ડુંગળીની બજાર એકદમ ડાઉન થઈ જતી હોય અને અત્યારે ડુંગળીની મોસમ છે તો નુકસાની જતી હોય તો અમે કૃષિ મંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા થતા આજે અમારી રાઘવજીભાઈ સાથે અત્યારે એક બેઠક છે કે કઈ પરિસ્થિતિમાં કેવી ડુંગળીનો ભાવ એક્સપોર્ટ ચાલુ રહેવો જોઈએ. કે માનો કે 20 થી 40 mm ડુંગળી છે જે ઇન્ડિયામાં ડિમાન્ડ ઓછી જ હોય અને એનો ભાવ બહુ ન મળતો હોય તો એ અત્યારે વિશ્વમાં બાંગ્લાદેશ અને નેપાળમાં ચાલુ હોય અને એ જો ચાલુ રાખવામાં આવે તો ખેડૂતોને ડુંગળીની બજાર સ્ટેબલ રહે.
તો રાજસ્થાનમાં ભાજપને પ્રચંડ જીત મળ્યા બાદ હવે આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માએ શપથ ગ્રહણ કર્યા. તો રાજ્યપાલ કલરાજ મિશ્રાએ આજે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને બે નાયબ મુખ્યમંત્રી તરીકે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે એટલે કે શુક્રવારે તોફાની તેજી જોવા મળી. આઈટી શેરોમાં મજબૂત ખરીદીને કારણે સેન્સેક્સમાં 1000 પોઈન્ટ અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો વધારો જોવા મળ્યો. શુક્રવારના કારોબારના અંતે બીએસસીનો સેન્સેક્સ 958 પોઈન્ટના ઉછાળા સાથે 71,472 પર અને એનએસસીનો નિફ્ટી 266 પોઈન્ટના ઉછાળા સાથે 21,449ની સપાટીએ બંધ રહ્યો. તો જતા નજર કરીએ કે વિશેષ અહેવાલ પર. તો ધાર્મિક નેતા દલાઈ લામા 1 મહિનાની લાંબી મુલાકાતને લઈને બોધ ગયા પહોંચ્યા છે. અહીં તેઓ વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામા કાલ ચક્ર પૂજામાં ભાગ લેવા શુક્રવારે બિહારના બોધ ગયા પહોંચ્યા હતા. દલાઈ લામા અહીં 1 મહિનાની મુલાકાતે આવ્યા છે. આ સમય દરમિયાન તેઓ કાલચક્ર પૂજા સિવાય ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે. વિશ્વભરમાંથી બૌદ્ધ ગુરુઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવશે. We are from Singapore, Ganden Shasi Drop Handling. We're super happy to be here this morning to welcome His Holiness the Dalai Lama with flowers and kata, and we've just met and have seen His Holiness pass by in the car. We're so happy because he looks really healthy and well, and we wish His Holiness long life, good health, and may he be able to turn the wheel of Dharma continuously to benefit all beings. वैसे उनका 20 तारीख को आना शेड्यूल था, तो आज अचानक उनका यहाँ आना हमारे लिए बहुत अच्छी और बहुत खुशी की माहौल बना दिया, क्योंकि दलाई लामा जी का दर्शन हमें कम ही मौका मिलता है दलाई लामा जी का दर्शन करना. દલાઈ લામાની મુલાકાત દરમિયાન પોલીસ વહીવટ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને સમગ્ર શહેરમાં ભારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. भ्रमण के चलते कई विदेशी देशों से कई लोग का भी आगमन हुआ है, और हम लोग दलाई लामा जी के जो टीम है, कोर टीम और सेक्रेटरीट है, उसके साथ क्लोज कोऑर्डिनेशन में है. उनके सभी ज़रूरतों को पूर्ति किया जा रहा है. सुरक्षा का पुख्ता इंतज़ाम भी है, और सीसीटीवी ट्रैफिक प्लान में बदलाव हुआ है, और विभिन्न जगहों पर कई प्रकार की सुविधाएं की जा रही है. भारी संख्या में पुलिस पदाधिकारी तथा पुलिस बल की प्रतिनियुक्ति की गई है. साथ ही साथ जो हमारे जो महापावन दलाई लामा जी के साथ जो सिक्योरिटी टीम है, उनके साथ भी कोऑर्डिनेशन में कार्य किया जा रहा है, और यहाँ पर त्रिस्तरीय सुरक्षा व्यवस्था किया गया है, जहाँ पर उनका स्टे हो रहा है. और साथ में हम लोगों सूचना संकलन पे विशेष हम लोग ध्यान दे रहे हैं, और लगातार पिछले कई दिनों से यहाँ पर होटल लॉज इत्यादि की चेकिंग चल रही है. દલાઈ લામાની સત્તાવાર વેબસાઇટ અનુસાર ધાર્મિક નેતા 29, 30 અને 31 ડિસેમ્બરે કાલચક્ર મેદાનમાં પ્રચાર કરશે. ધાર્મિક ઉપદેશમાં દલાઈ લામાના 1 લાખથી વધુ અનુયાયીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. તેઓ 1 જાન્યુઆરીએ યોજાનારી વિશેષ પૂજામાં પણ ભાગ લેશે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ.